સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે વાગે છે રાતના 10 વાગ્યા છે અને આજે વ્લોગનો સ્ટાર્ટિંગ અમે અત્યારે કરી રહ્યા છે કારણ કે અમે પાવાગઢનો વ્લોગ નાખ્યો તો પાવાગઢ પછી અમે વ્લોગ અપલોડ નથી કર્યો કારણ કે એની અંદર અમે ગયા પ્લસ આવીને પછી બહુ જ થાકી ગયા હતા. અમારા પગ તો અમારા 2-3 દિવસ તો સુધી એને ખાલી માલિશ કરવામાં જ ગયા છે. નથી ઉતરી શકતી એટલી હાલત. ત્યાંથી ઉતરી તો ગયા નીચે, ત્યાંથી ઘરે પણ આવી ગયા, ફરી વળ્યો બટ પછી બીજા દિવસે ખબર પડી ગયા હાલત બહુ ખરાબ છે. ઘરે ઉઠ્યા ત્યારે ખબર પડી ગયો હાલ પગ બહુ દુખી રહ્યા હતા. સો એના પછી આજે વ્લોગ બનાવી રહ્યા છીએ અને કારણ કે એના પછી અમે નીરદના બી પગ દુખતા હતા, મારા બી પગ દુખતા હતા, તો બહુ જ ખતરનાક. અને ઘરનું કામ બી પ્લસ ઓફિસ બી, એમાં બી અમે ઓફિસ જતા હતા તો ગેપ નથી પાડી, અમને કન્ટિન્યુ ચાલુ હતું. એના પછી ફાઇનલી આજે અમને ટાઈમ મળ્યો છે કે આજે એ બી નાઇટની અંદર, કારણ કે સવારે હું જાઉં જોબ પર એન્ડ નીરજ જાય બપોરે એન્ડ નીરજ આવે છે રાત્રે 9 વાગે. તો અત્યારે ખાવાનું તો બાકી જ છે અમારે. અને અત્યારે અમે એવો ટ્રાય કરીશું કે રોજથી અમે રોજ વ્લોગ મૂકી શકીએ. બહુ ટ્રાય કરીએ છીએ બટ બીકોઝ અમે કરી નહીં શકતા. કારણ કે એકચ્યુઅલમાં એવું થાય છે કે સવારે આવી રહી નોકરી જતી રહે ને પછી હું બપોરે જોઉં એટલે પછી મને છે ને મજા ના આવે એકલા બ્લોગ બનાવવા. થોડી હોય તો અમારે ટાઈમ નીકળી જાય એમ કરીને બ્લોગ બનાવીએ છીએ. પણ હવે એવું ટ્રાય કરીશું કે રાતના બી અમે એક નાનકડો બ્લોગ બનાવી શકીએ અને આખા દિવસની અમે ચર્ચા એ રાતના બ્લોગમાં કરી શકીએ. એવી રીતે અમે કંઈક નવું બ્લોગમાં ચર્ચા કરીશું કે આજે અમે શું કર્યું શું ના કર્યું, એવી રીતે પણ અમે બ્લોગ મૂકવાનો ટ્રાય કરીશું. પણ બેસ્ટ એવો ટ્રાય રહેશે કે સારા સારા બ્લોગ મૂકીશું અમે. અને અહીંયા અમદાવાદમાં ગરમી એટલી જબરજસ્ત લાગી રહી છે, એટલી જબરજસ્ત. અમારો પંખો બી બંધ છે. આને તો મોર્નિંગ શિફ્ટ હોય છે એટલે સવારના જતી રહે, મારે બપોરની શિફ્ટ હોય એટલે અહીંયાથી નીકળવું એટલે આહા બહુ ભયંકર રીતે આમ જાણે રોડ તપતો એવું લાગે છે. બહુ સખત ગરમી ચાલુ થઈ ગઈ છે. હજી તો મે મહિનો તો બાકી જ છે, હજી તો એપ્રિલ ચાલુ છે, હજી અડધો બી થયો નથી, પણ મેમાં બહુ સખત ગરમી હોય છે અહીંયા તો. સો હજુ એપ્રિલ જ છે, હજુ મે. યસ. એન્ડ અત્યારે હાલ અમે ખાવાનું બનાવીને રેડી કરી દીધું છે, મીન્સ કે રેડી કરી દીધું છે. એક ભાઈની રાહ જોઈએ છે, વિક્ટરની. ક્યારે એ ભાઈની રાહ જોઈએ છે કારણ કે બધા ભેગા જમીએ ને તો સારું લાગે. ભેગા પણ હજી આવ્યો નથી, હજી સવાર કારણ કે તો આજે નીરજ દરરોજ લઈને આવે, કારણ કે આજે નીરજ વહેલા આવી ગયા છે, એટલે વહેલા છૂટી ગયા એટલા માટે. તો આવીને બસ કઈ ના શું કર્યું નીરજ? કઈ નહીં, આરામ કર્યો. ગરમી તો જો કેટલી બધી લાગી છે, સખત ગરમી લાગી રહી છે મને. સો અત્યારે અમે ઢોકળા બનાવ્યા હતા, ખમણ બનાવ્યા હતા. કેવા બન્યા હતા? બહુ જ મસ્ત બન્યા, બહુ સરસ બન્યા હતા, એકદમ સુપર બન્યા હતા. આજે મેં મૂડ વગર બનાવ્યું, ક્યારેક એમ બહુ જ વિચારે સારી રીતે બનાવું ને નીરુ તો નહીં સારા હતા. આજે મને એકદમ ચલ કે બેસન પડ્યું છે બગડે એના કરતા હું કીધું બનાવી દઉં. ઓકે, બનાવી દીધું ને. બતાવી દો કેવા બનાયા. થોડાક જ પડ્યા ખાઈ ગયા છે અમે વિક્ટર, અમે બંને ખાઈ ગયા છીએ, પણ વિક્ટર માટે રાખ્યા છે. પણ બહુ જ સુપર બન્યા છે, રોજ કરતા આજે થોડાક સારા બન્યા છે, બેટર. યસ, બહુ જ સરસ બન્યા છે. જો મને ગરમી એવી થઈ રહી છે ને દાદાભાઈ સખત. સો મસ્ત આખી થાળી ભરેલી હતી, પણ અત્યારે અડધી થઈ ગઈ છે, કારણ કે અમે બંને ભૂખ લાગી હતી જોરદાર. સવારનું કંઈ ખાધું નહોતું. સો એના પછી અત્યારે ઢોકળા મળ્યા તો ઢોકળા એ ખાઈ લીધા અમે. ખમણ ખાઈ લીધું. ખમણ કહેવાય. નીરજ ખમણ અહીંયા છે ને બહુ 100-200 રૂપિયાનું ખમણ લઈ આવ્યા. હું હવે એ કહું છું કે નીરજ હું બનાવીશ, 200 રૂપિયા મને આપી દેવા. મને જે બધું ભાવતું હોય ને બધું તાર બનાવી દેવાનું, બહારથી ખાવા નહીં જવું, કારણ કે મને બહારનું ખાવાનો એટલો શોખ છે. એને એકલાને શોખ નહીં, મને બી બહુ જ શોખ છે, બહુ જ. સો એટલે અમે હવે એવું ટ્રાય કરીએ છીએ કે ઘરે જ બધું ખાવાનું બની જાય, બહાર ખાવા જવું ના પડે. કુકિંગની ચેનલ ચાલુ કરી દો. હા, નવું તારે રોજ નવું કંઈક બનાવવાનું. સો અત્યારે હવે વિક્ટર આ ક્યારે આવેલી રાહ જોઈએ. મને ભૂખ લાગે છે. આજે છે ને મેં બનાવ્યું છે સરગવો. સરગવો શરીર માટે બહુ જ સારું હોય છે. એની અંદર ભરપૂર માત્રાની અંદર પ્રોટીન એન્ડ બસ પ્રોટીન જ હોય. શું હોય છે? પ્રોટીન જ હોય. હા, ગરમી તો જો નહીં લીધું એવું. સો અત્યારે હવે વિક્ટર આવે એની રાહ જોઈએ છીએ. તો શું આપણે છાસ લેતા આવીએ ત્યાર સુધી. ના નહીં, મને નહીં જવાનું કીધું. આખું ગામ સુઈ ગયું છે, અમે ભૂખ્યા મર્યા છે અહીંયા. ખબર નહીં શું કરશું. નીરજને કહું છું કુલરમાં પાણી ભર દે. કુલરમાં પાણી ભર દો બેટો. ફોન કરી જુઓ ક્યાં સુધી પહોંચ્યો છે. હા,
કારણ કે ભાઈની રાહ જોશું. એ છે ત્યાં એને આવતા આવતા 10-20 મિનિટ થશે એને. ત્યાં સુધી તો આવી ગયું એવું લાગે છે. ક્યાં ભોક્યો? આરે પકડ્યો ખાલી ખોટો દરવાજો પકડ્યો. વિક્ટર તો ફોન બી નહીં ઉપાડતો. મને વિક્ટર ફોન કરીને કે મેસેજ કરીને કે શું બનાવ્યું છે ખાવાનું, કે એને બહુ વધારે ગોટા ભાવે ને, તો મને શું કે તું ગોટા બનાવ છે કે સાહેબ ફોન નહીં ઉપાડતો. તને ગોટા ભાવે? કેટલા વાગ્યા છે હજુ સુધી ફોન નહીં ઉપાડતો એ રહ્યો? 10:15 થઈ ગયા. ચાલ આપણે થઈ ગયા. નહીં બેટું, ચાલ લેતા આવીએ ને. મને લાગે 10:30 થઈ ગયા છે હજુ સુધી આવ્યો નહીં. અમે જઈએ લેવા. શું લઈને આવીને અને નીરજ થોડું પવન ખાઈ લે બહારનો, કારણ કે એ તો જો ગરમીથી ભરો. ચાવી ક્યાં છે ગાડીની? મને શું ખબર, ગાડી લઈ મૂક કરું તું. મેઇન તને નથી ખબર. તો અત્યારે અમે જઈએ છીએ વિક્ટરને લેવા માટે. લો, બસ હવે કારણ કે વિક્ટરને લેવા જઈએ છે અને તો ક્યારે આવીને ખાઈશું ખબર નહીં. હજુ પ્લેટફોર્મ તો બહુ જ ખરાબ છે. હા, સારું ચાલ. કાનમાં છે ને કંઈક ઘૂસી ગયું છે. કાનમાં છે ને આમ કરો ને તો સારું લાગે મને. બંધ મને કેમ બતાવે? અને અમે લેવા નીકળી ગયા છે અને આખું ગામ પાછળ છે સૂઈ ગયું છે. હે નીરુ, આખું ગામ સૂઈ ગયું. ખબર નહીં વિક્ટર ફોન બી નહીં ઉપાડતો. અંદરથી નીકળ્યું કે ના નીકળ્યું. ભાઈ કૂતરા છે ને બહુ ખતરનાક હોય છે. હમણાં છે ને કૂતરા બાઇક ચાલુ ને તો પાછળ દોડે, અને એ જ રીતે છે ને મને એક વખત પકડી લીધેલું છે. મીન્સ કે કૂતરું કરડી ગયું છે મને, એ રીતે છે. એટલે રાધાને વધારે બીક લાગે. પગમાં કરડી ગયું. હું આવી રીતે જ આમ ફોનમાં વાતો કરતી હતી ને, આ પગમાં કરડીને જતું રહ્યું. આખું મારું પેન્ટ બધું ફાદ નાખ્યું એવી રીતે. બહાર નીકળી છે ને તો બહુ સારું લાગે છે અને બહુ જ મસ્ત ઠંડો પવન છે. નહીં નીરજ? યાર આ વિક્ટર ફોન કેમ નહીં ઉપાડતો? કૂતરા જેમ દોડતા હોય ને મને બીક લાગે. હા, નીકળી તો ગયા છે પણ વિક્ટર તો હેડતો બી નહીં દેખાતો. અહીંયા છે ને કામ ચાલે છે. સામે પેલી બિલ્ડિંગ દેખાય છે ને ત્યાં અમે પહેલાં રહેતા હતા. હે નીરુ? હવે તો અહીંયા છે ને બીજી બિલ્ડિંગ બનવા થઈ. વિક્ટરનો રસ્તો આ જ પકડે છે. પણ વિક્ટર ખબર નહીં હજુ સુધી મેં છૂટ્યા નહીં તો શું થયું વિક્ટર? ફોનની પર ટેન્શન આવે. હા, અંદર જઈશું. મેં તો કપડાં બી નહીં ઢંગના પહેર્યા નથી. હા, અંદર નહીં જતો બાપુ, મારે અચ્છા પહેલાંની અમારાને આટલું બધી મોડા સુધી ચાલુ રાખવાનું શું હોય? કાનમાં ગદરા મોડામાં. અહીંયા મોદી સાહેબ સ્પેશિयल ऑफिस बनावવામાં આવી છે. મોદી કા પરિવાર. હા મોદીજી, અમે તમારા પરિવાર જ છીએ. અહીંયા ક્યારેક મીડિયાવાળાને એવા બધા હોય બધા. મોદીએ શું નવું કર્યું છે બધું જ અંદર લખેલું છે. મેટ્રો ચાલુ કરી છે, 3 કરોડ ઘરોમાં પહોંચાડી રોશની. ઓ માય ગોડ, મોદીએ જે મોટા કામો કર્યા છે બધા લખી દીધા. હા, એનો અમને ખબર છે મોદીજીએ શું કર્યું છે. તું કોને વોટ આપીશ? તું મોદી? હું તો મેં કદી જ વોટ જ નહીં આપ્યો છે. અમે બંને નહીં આપતા. પણ એકચ્યુઅલમાં અમારી જોડે શું કે ચૂંટણી કાર્ડ વોટ નહીં આપતા, પણ સપોર્ટ તો મોદીને જ જોઈએ. હા, મોદીજીને. કારણ કે મેં ચૂંટણી કાર્ડ મારું બી નથી ને એનું બી નથી. બંને બહુ ખતરનાક રીતે તો ત્યાં બાઇક ચડાવી દે છે. ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા. બટ વિક્ટરને ફોન કર્યો, ખબર નહીં વિક્ટર આવ્યો નથી. સો ફાઇનલી અમારો વિક્ટર સાહેબ આવી ગયા છે. ચલો ખસો, ઉઠવાની નહીં. 10:30 વાગે આવજો. કેમ આટલું બધું લેટ થઈ ગયું? ઓહો, આ કામ માટે નહીં ગયા હવે, એમ ના કહેવાય. હું કરું વિક્ટર ક્યાં રાત્રે જો ખોવાઈ ગયો. ગર્લફ્રેન્ડ સાથે ના હતી ને તો વિક્ટર નહોતો ને તો ખાવાનું નહોતું ખાધું. હવે પેસ્ટ્રી લેવા આવ્યા અને હવે જઈને છે ને અમે ખાઈશું પહેલાં તો, પછી બીજું દૂજા કામ. પહેલે પેટ પૂજો. ઘણી બાજુવાળો શું રહ્યું? નંબરવાળા રોટલા.
પેલા રોડ બનાવે એટલે કે શું અહીંયા પેલું કાઢવાનું હશે હવે ચૂંટણી આવે છે ને એટલે બધું જ થાય અહીંયા જો બહુ જ મસ્ત બનાવે છે નીરુ અહીંયા કહેતા હતા તમે પંજાબી એક્સરસાઇઝ મળે છે આ રહ્યું કાઠિયાવાડી બહુ મસ્ત ખાવાનું છે અહીંયા એક વખત ખાધું બહુ મોટું પણ હવે કંઈક ખાધું તો બહુ મોટું હતું હે નીરુ કાચું અત્યારે તો ચાઇનામાં ખાઈશું વિન્ટર માટે હું ભજીયા સાચી વાળી હું ભજીયા વિન્ટર બનાવવાની જ હતી પણ પછી ને આજે પછી હા 70 વાળી સો ફાઇનલી અમે બધા આવી ગયા છીએ થોડું જોરથી બોલ તો બહુ સંભળાય તો અમે બધા આવી ગયા છીએ અમે બધા આવી ગયા છે ખાવાનું અહીંયા જ ખાઈશું કારણ કે અંદર મેં કચરા પોતું ઓલરેડી કરી દીધું છે સો અહીંયા કાઢ દો બેટા હાથ પગ ધોઈ નાખ અંદર જ લઈ લે ને ભાઈ બારે અવાજ થશે બધું કરી નાખશું નહીં નહીં કઈ અવાજ નહીં થાય કઈ એ તો અંદર ઊંઘ્યા છે બંધ કરી નીરજ ખાઈ લેવાના ચાલે હવે અંદર જ નાટક કર્યા સરગવાનું શાક કોને કોને ભાવે છે એ મને કહો થાળી કોણ લાવશે વિક્ટર હું ખાવાનું લઈને ના આવ્યો એ છોકરો પાણી બી લેતો આવશે મને કચરા પોતું તો તે જ નહીં કર્યું મને ખબર છે સવારે બધું કામ છે વિક્ટર જોડે કરાવડાવે માણસ અને પોતે કંઈ જ ના કરે બહુ જાલીમ હું સવારે ચાય બનાવું એના માટે કોના માટે બનાવે આજે વિક્ટર માટે બનાવી હે આજે બનાવી હતી આજે નથી બનાવી તો પછી તો શું એમ કરે સવારે નાસ્તો બનાવી આપું રોટલી વઘારી આપું એક સો એક દિવસ હવે છે ને રોટલી વઘારી પણ એટલી મસ્ત આવી હતી ને હા મજા અમારા આવી ઘરમાં છે ને મચ્છરા બહુ છે એક તો અમારા ઘરમાં મચ્છરા બહુ છે પણ મચ્છરા છે ને કરડતા નહીં પાડેલા પાડેલા લઈ ગઈ અત્યાર સુધી આવી ગયો હોત ને એને આળસ ના કરો લઈ લો ને કોણ દોડશે પહેલાં હે એવું પહેલાં કહેતા હા કોણ દોડશે So, પહેલાં અત્યારે હજી અમારી જમવાની તૈયારી ચાલુ છે હજી જમવાનું હજી કઈ મેળ આવ્યો છે નહીં અને ગયા નીરજ લેવા સો છેલ્લે તો ઊભું મારે જ થવું પડ્યું બધા માટે વાંધો નહીં હવે જોઈ જશે શું વાંધો નહીં હવે જોઈ લઈશ થાળીઓ નાની નાની થાળીઓ પેલું ગ્લાસ વિક્ટર ગ્લાસ લેતો આવ્યો અને મીઠું સો અત્યારે હવે અમે જમવાનું વગેરે જમી લઈએ જમવાનું વગેરે જમી લઈએ મોબાઈલ આપે અહીંયા એક મિનિટ સો અહીંયા અમારું શાક આવી ગયું છે છાશ આવી ગઈ છે વિક્ટર બી આવી ગયો છે વિક્ટર હવે સીટ જલ્દી બેસી જાઓ એનો મતલબ શું થાય સીટ ડાઉન એમ કહેવાય સીટ અહીંયા કે તને ખુરશી દેખાય આ ખુરશી જ છે બધી મસાલા વગર ભાવ નીરુ મને બી મસાલા વગર નહીં હા મેં છે ને ભાઈ બેનને મસાલા વગર ગમતો નહીં આ સરગવો બનાવ્યો છે નીરજને સરગવો ભાવે છે મને બી ભાવે છે નીરજ ભાવે તને તમે છે ને ખાઈ લઈએ હવે પછી મળીએ તમને થોડી વાર બ્રેક કે બાદ બાય અમે ખાઈ પી લીધું છે પી લીધું છે એટલે કે પી બી લીધું છે પાણી ખાધા પીધા ખાઈ લીધા પછી ખબર નહીં નીરજને તો એવું શું હેવી ખાઈ લીધું છે નીરજને એનું ખાવાનું અત્યારની વાત નથી પણ લોકોનું પેટમાં દુખે છે અહીંયા આખું શરીર દુખી રહ્યું છે અહીંયાથી અહીંયા સુધી મતલબ કે આટલો ભાગ દુખ્યો લાગે કદાચ ગેસ થઈ ગયો એવું લાગે છે બંધ કરને વિક્ટર એના માટે ઈનો પીવો પડશે અત્યારે એના માટે તો હું ઈનો બનાવું છું ઈનો માટે બનાવવા માટે પહેલા છે ને સખત પેટમાં દુખી રહ્યું છે આમ જોરદાર
બનાય નહીં યાર એવું બધું કર્યા વગર. અત્યારે મને દુખી રહ્યું છે ને તું ગ્લાસ લેવાનું ને બધું કરવાનું કર્યા વગર. હવે એટલું જોરથી પાણી ના નાખાય બુદ્ધિ વગરની. જો કે એનો તો જો કે એસિડિટી માટે હોય છે, પણ પકડ હવે. તું આવું બધું બોલે ને તો એવું. સો અત્યારે હવે થોડુંક સારું છે નહીં મને, હે ને? તો જોઈએ હવે ઇનોની અસર કઈ રીતે થાય છે, ગેસ ઉપર થાય છે. એકચ્યુઅલમાં એ છે તો એસિડિટી માટે, પણ આ આઈડિયા રાધાનો હતો કે આ પી લો તો સારું થઈ જાય. સો અત્યારે હવે અમે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો તમે અમારી ચેનલ પર અગર નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને આને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.